ભરૂચ જિલ્લામાં ચાલી રહેલી મતદાન પ્રક્રિયા દરમિયાન રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે આજે પોતાના વતન કુડાદરા ગામે પરિવાર સાથે મતદાન કર્યું હતું। તેમણે પત્ની, પુત્ર અને દીકરી સાથે મતદાન મથકે પહોંચી લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ અદા કરી હતી। આ પ્રસંગે મંત્રીના પુત્ર ભવ્યરાજસિંહ પટેલે પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે યુવાનોમાં મતદાન પ્રત્યે વધતી જાગૃતિ લોકશાહી માટે સકારાત્મક સંકેત છે। મતદાન કર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા ઈશ્વરસિંહ પટેલે રાજ્યમાં ભાજપની ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। તેમણે કહ્યું કે જનતાનો ભારે પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો વિકાસના મુદ્દાઓ પર ભાજપને સમર્થન આપી રહ્યા છે। જિલ્લામાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું હોવાનું પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે। આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા છે, તમે મતાધિકારનો ઉપયોગ કર્યો છે, શું કહેવા માંગો છો? સ્થાનિક સ્વરાજના ઇલેક્શનની વાત કરીએ તો સમગ્ર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ એ ભાડીના પત્રની રહેવાની છે। જે પ્રકારે ભૂતકાળમાં અનેક કામો ભાડીના પત્રીના સરકારમાં થયેલા છે, આજે કોંગ્રેસ દિશાવિહીન છે, જેની પાસે ઉમેદવાર પણ નથી મળ્યા, એજન્ટો પણ નથી મળતા, ત્યારે લોકોને પણ એક સંદેશો આપવા માગું છું કે કામ કરતી સરકાર અનેકવિધ કામો ગામડું હોય, શહેર હોય, ત્યારે મારા તમામ મતદાર વિનંતી કરું છું જીતાડીને આપ સૌ ફરી આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના હાથ મજબૂત કરીએ એવી સૌની પાસેથી અપેક્ષા રાખું છું। આપ સૌ કે ગરમી પણ વધારે પડી છે, ત્યારે 11 વાગ્યા પહેલાં તમામ મતદાર ભાઈઓ મતદાન પૂરું કરે એ પણ એમને વિનંતી કરું છું।